દોસ્તો, આ વેકેશનમાં જો તમે પણ દ્વારકા ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો આ વિડીયોને પૂરો જોજો, કારણ કે આ વિડીયોમાં દ્વારકામાં આવેલ તમામ મંદિરો તથા અન્ય જોવાલાયક સ્થળો વિશેની માહિતી, ત્યાંનો ટાઈમિંગ શું હોય, ટિકિટ દર કેટલો હોય, સવારે સારો નાસ્તો ક્યાં મળે અને આખું દ્વારકા ફરતા કેટલો સમય લાગે તે તમામ માહિતી જાણવા મળવાની છે। તો ચાલો મિત્રો, વિડીયોની કરીએ શુભ શરૂઆત। જય દ્વારકાધીશ। તો ફાઇનલી મિત્રો, આપણે જગત મંદિર એટલે કે દ્વારકાધીશના મુખ્ય મંદિરે અત્યારે પહોંચી ગયા છે। જોઈ શકો છો તમે, કંઈક આ પ્રમાણેનો અત્યારે આપણને માહોલ અહીંયા જોવા મળે છે। અને અત્યારે હું છું ગેટ નંબર 1 આગળ। હવે મંદિરના ટાઈમિંગની મિત્રો વાત કરી દઈએ તો સવારે 6:30 થી લઈને 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે। ત્યારબાદ સવારે 8 વાગ્યાથી લઈને 9:15 સુધી મંદિર બંધ રહે છે। ત્યારબાદ સવારે 9:15 થી લઈને બપોરે 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે। ત્યાં તમે દર્શન કરવા જઈ શકો છો। અને બપોરે 1 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી મંદિર બંધ હોય છે। અને ત્યારબાદ મિત્રો સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના 9:30 વાગ્યા સુધી મંદિરમાં તમે દર્શન કરી શકો છો। તો મારી પાછળ તમે જોઈ શકો છો છે દ્વારકાનું જગત મંદિર। મંદિરમાં કેમેરો કે મોબાઈલ લઈ જવો એલાઉડ નથી, એટલે કે અંદરનું વિડીયોગ્રાફી વિડીયો શૂટ તમને નહીં બતાવી શકું। કોમેન્ટમાં જય દ્વારકાધીશ ચોક્કસથી લખી લેજો। તો ચાલો મિત્રો, હવે પહેલાં દર્શન કરીએ અને તમે પણ વર્ચ્યુઅલી ઘરે બેઠા દર્શન કરી લો। એક જરૂરી માહિતી મિત્રો તમારા સાથે શેર કરવા માંગીશ કે જો તમે દ્વારકાધીશના મુખ્ય મંદિરે અહીંયા દર્શન કરવા આવ્યા હોય ને તમારા સાથે મિત્રો મોબાઈલ કે કોઈ પણ સામાન તમારે મૂકવું હોય તો મુખ્ય મંદિરની આસપાસ તમને આ પ્રમાણેના સામાન ઘર મળી જશે કે જ્યાં તમે નોમિનલ ચાર્જમાં તમારો એક્સ્ટ્રા સામાન છે, એ મોબાઈલ છે, કોઈ પણ વસ્તુ છે અહીંયા મૂકી શકો છો। ત્યારબાદ આ રસ્તે આપણે એન્ટ્રી લેવાની રહેશે। તો ચાલો મિત્રો, હવે આપણે પણ અંદર જઈએ લાઈનમાં અને અંદર દર્શન કરી લઈએ અને વર્ચ્યુઅલી ઘરે બેઠા તમે પણ મિત્રો દ્વારકાધીશના દર્શન કરીને કોમેન્ટમાં જય દ્વારકાધીશ ચોક્કસથી લખી દો। તો ફાઇનલી મિત્રો, મુખ્ય મંદિરમાં આપણા દર્શન થઈ ગયા છે। મારી પાછળ તમે જોઈ શકો છો એ રસ્તા વાટે આપણે અંદાજિત 200 મીટર જેવા ચાલતા આવીએ તો અહીંયા આવી જશે ગોમતી ઘાટ। જોઈ શકો છો આખો આ ગોમતી ઘાટ છે। અહીંયા એક લખેલું છે નાહવાની સખ્ત મનાઈ છે। બાકી જો તમારે અહીંયા પૂજા કરવી હોય તો અહીંયા કરી શકો છો। અને આ ગોમતી ઘાટ ઉપર જો તમે આવો છો અને ખાસ કરીને સાંજના સમયે તો અહીંયા કેમલ રાઈડ તમે કરી શકો છો અને આ પ્રમાણેનો કંઈક સરસ મજાનો નજારો આપણને જોવા મળે છે। આ રસ્તા વાટે હવે મિત્રો આપણે આગળ જઈશું અને ત્યાં ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે, તો એ પણ તમને વિડીયોમાં આગળ બતાવીશું। અને મિત્રો, ઘણા બધા મંદિરોના દર્શન કર્યા બાદ અત્યારે એકદમ લાસ્ટ પોઈન્ટ ઉપર અત્યારે આવી ગયો છું અને સાંજનો સમય થઈ ગયો છે અને તમે નજારો જોઈ શકો છો કે એટલો અદ્ભુત નજારો આપણને અહીંયા આ પ્રમાણેનો અત્યારે જોવા મળે છે। અને આ એકદમ લાસ્ટ પોઈન્ટ, બધી બાજુ દરિયો અને અહીંયા આવેલું છે શ્રી સંગમ નારાયણજીનું મંદિર। તો જોઈ શકો છો, તો મુખ્ય મંદિરથી અંદાજિત 400 થી 500 મીટર જેવા તમે આ રસ્તા વાટે મિત્રો આગળ આવશો તો ઘણા બધા મંદિરોના દર્શન અહીંયા તમે કરી શકો છો। ને ચાલતા ચાલતા અહીંયા આવશો તો એકદમ એન્ડ પોઈન્ટ ઉપર મિત્રો આ મંદિર આવી જશે। ખૂબ જ પ્રાચીન મંદિર છે, તો દ્વારકા આવો તો આ મંદિરના પણ દર્શન કરવાનું ભૂલાઈ ના જાય। મિત્રો, હવે વાત આવે છે સવારના નાસ્તાની તથા આખા દ્વારકાને એક્સપ્લોર કઈ રીતે કરવું। તો તમને જણાવી દઉં કે દ્વારકા મુખ્ય મંદિર આસપાસ આ બંને માટેના ઘણા બધા ઓપ્શન તમને મળી રહેવાના છે। તેમાંથી એક કોન્ટેક્ટ તમને સ્ક્રીન પર દેખાતો હશે, બ્રહ્માણી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો, જ્યાંથી તમે 2 વ્હીલર, એસી અને નોન એસી કાર અને ડેલી દ્વારકા દર્શન બસ, એના બધા જ ઓપ્શન તમને મળી રહેવાના છે, જેના માધ્યમથી તમે આખા દ્વારકાને એક્સપ્લોર કરી શકો છો। આની જેમ સવારના નાસ્તા માટેના ઘણા બધા ઓપ્શન પણ તમને મુખ્ય મંદિરની આસપાસ મળી રહેવાના છે, જેમાંથી એક તમને સ્ક્રીન પર દેખાય છે જે મુખ્ય મંદિરથી માત્ર 200 મીટરના અંતર પર આવેલ છે। ત્યાં તમને સવારે ગરમાગરમ ચા અને સારો નાસ્તો મળી રહેવાનો છે।
દ્વારકાથી અંદાજિત 3 કિલોમીટરના અંતર પર આવેલું છે રૂક્ષ્મણી દેવીનું મંદિર. મારી પાસે તમે જોઈ શકો છો આ વિશાળ પાર્કિંગ છે, જ્યાં તમારે ગાડી કે કોઈ વ્હીકલ લઈને આવ્યા હોય તમે પાર્ક કરી શકો છો. અને કૃષ્ણ ભગવાનને ગાયો વાલી હતી, એટલે આ રૂક્ષ્મણી મંદિરે આવો ને તો એક છાશ જરૂરથી પીજો અને આ રીતે ગાયોને ઘાસ જરૂરથી ખવડાવજો. और आधा रास्ता पार करने पर माता रुक्मणी भगवान कृष्ण दोनों ने बीच रास्ते में जल पिए, पानी पिए और अपने निवटे हुए गुरु दुर्वासा ऋषि को जल नहीं पिलाए, पानी नहीं पिलाए. क्रोध में गुस्से में आकर के दुर्वासा ऋषि ने यह श्राप दिया कि आपका द्वारिका भूमि में कृष्ण जी सब कुछ मिलेगा, पर मेरा यह श्राप रहेगा, भूमि में पीने योग्य जल पानी नहीं मिलेगा. आज भी ये द्वारिका के 19 किलोमीटर के भीतर में यहाँ कुआ करो, बोर करो, हैंडपंप लगाओ, खारा नमक वाला नमकीन पानी निकलता है. हम अपने पूर्वज अपने पितरों को तीर्थ क्षेत्र में 3 चीजें अपने पितरों को देते हैं, जिन्हें धर्मों में बताते पिंड, पानी और श्राद्ध. ફાઇનલી મિત્રો આપણે દર્શન થઈ ગયા છે અને રૂક્ષ્મણી મંદિર દ્વારકામાં તમે આવો ને તો જેવા તમે બહાર નીકળશો ને તો મેરુ દાદાની ભાઈ છાશ પીવાનું તમે ના ભૂલતા. મજા આવે ને દાદા? અરે મોજ મોજ. આવો જમવા ઘરે, પછી બપોરા કરીને જાજો. એમને કાંઈ છાશ ના કેટલા છે? 10 રૂપિયા ખાલી 10. એ મલાઈ વાળી હોય. એ ટાઈટ કરે મલાઈ માખણ વાળી. એક ગ્લાસના 10 રૂપિયા ખાલી 10 જ. ઓહ. પહેલેથી જ ભાવ રાખ્યો તો. તો રૂક્ષ્મણી મંદિરમાં જો તમે દર્શને આવો ને તો મેરુ દાદાની છાશ પીવાનું ના ભૂલો. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકામાં. દ્વારકા મુખ્ય મંદિરથી અંદાજિત 30 કિલોમીટર જેટલું અંતર કાપીને આપણે આ બેટ દ્વારકા પર પહોંચી ગયા છે, જેને અંદાજિત પહોંચવામાં 40 થી 45 મિનિટ જેટલો સમય થશે. મંદિરનો ટાઈમિંગ મિત્રો અલગ અલગ હોય છે, એટલે કે મંદિરનો ટાઈમિંગ છે તમને નીચે મેન્શન કરી દઈશ, એટલે જો તમે અહીંયા આવો તો ખાસ તમે ધ્યાન રાખજો. અને અત્યારે તમે જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં ભીડ જોવા મળે છે. જોઈ શકો છો 1-2 કલાક પણ થઈ જશે જો આપણે દર્શન કરવા જઈશું. અંદરની બાજુ મિત્રો મોબાઈલ કે કેમેરો લઈ જવો એલાઉડ નથી, એટલે કે અંદરનું વિડીયોગ્રાફી હું તમને નહીં બતાવી શકું. બાકી જોઈ શકો છો તમે. અને અંદાજિત મંદિરમાં જો ભીડ ના હોય તો દર્શન કરતાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય થશે, અને જો કદાચ ભીડ હોય તો 1-1.5 કલાક જેટલો સમય લાગી જશે. તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. અને વર્ચ્યુઅલી માધ્યમથી મિત્રો ઘરે બેઠા તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા. તો ફાઇનલી મિત્રો આપણા દર્શન થઈ ગયા છે અને આ રસ્તા માટે આપણે બહાર આવી ગયા છે. જેવા આપણે બહાર આવીશું ત્યાં અહીંયા તમને સામે એક નિઃશુલ્ક ભોજનાલય અહીંયા આપણને જોવા મળશે. જોઈ શકો છો શ્રી દ્વારિકા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એક ભોજનાલય છે કે અહીંયા વિના મૂલ્યે તમે પ્રસાદી ગ્રહણ કરી શકો છો. અને આ બેટ દ્વારકાની એવી એક માન્યતા છે કે કૃષ્ણ ભગવાનનું જે નિવાસ સ્થાન છે એ અહીંયા કહેવામાં આવે છે, એટલે કે અહીંયા રહેતા હતા. બેટ દ્વારકામાં સરસ મજાના દર્શન થઈ ગયા છે. ત્યારબાદ થોડા ચાલતા આપણે આગળ આવ્યા ને તો અહીંયા એક જોવાલાયક જગ્યા છે સોનાની દ્વારકા, જ્યાં મિત્રો એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. બાકી આ રસ્તાથી આગળ આવ્યા હતા ને બપોરનો સમય હતો ને ભાઈના ત્યાં મસ્ત મજાની છાશ આપણે પીધી. જો આ પ્રમાણેની કેવી છાશ છે? ગોરવા છાશ રગડાવાળી ભાઈના ત્યાં ચોક્કસથી પીજો ભાઈ. એક ગ્લાસના છે કેટલા? 20 રૂપિયા ને? 20 રૂપિયા. મારો ગ્લાસ તો પૂરો થઈ ગયો. હવે આ નિધિએ પીવડાય. કેવી લાગી ભાઈ છાશ? કેવી? બહુ સરસ છે. મસ્ત છે ને? તેણી તું પી લે હવે. કેવી છે? બહુ જ મસ્ત છે. મસ્ત છે ને? તો તમે બી આવો ને તો ભાઈના ત્યાં છાશ પીજો. 20 રૂપિયા એક ગ્લાસ. આ રસ્તેથી મિત્રો આપણે આગળ આવ્યા હતા. દ્વારકા મુખ્ય મંદિરથી અંદાજિત 200 મીટરના અંતર પર આવેલ છે સોનાની દ્વારકા. જોઈ શકો છો તમે આ પ્રમાણેનું એક બહારથી આપણને જોવા મળે છે. અહીંયાથી એન્ટ્રી આપણે લેવાની રહેશે, જેનો ચાર્જિસ ચૂકવવો પડશે 40 રૂપિયા. એક જણાના 40 રૂપિયા ટિકિટ રહેવાની છે મિત્રો. અંદર પણ ઘણું બધું જોવાલાયક છે. તો જો તમારા પાસે સમય હોય તો બેટ દ્વારકામાં આ સોનાની દ્વારકા વિઝિટ કરી શકો છો.
તો મિત્રો અત્યારે એક બીજા લોકેશન પર પહોંચી ગયા છીએ, જે છે હનુમાનજી અને તેમના પુત્ર સાથેનું ભારતનું એકમાત્ર મંદિર, જેને હનુમાન દાંડી તરીકે પણ મિત્રો ઓળખાય છે. બેટ દ્વારકાનું જે મુખ્ય મંદિર છે ત્યાંથી અંદાજિત 5 કિલોમીટર દૂર આ મંદિર આવેલ છે, જોઈ શકો છો. અને આ છે મેઇન એન્ટ્રી ગેટ. તો અંદર આપણે જઈએ અને હું પણ દર્શન કરી લઉં અને તમને પણ ઘરે બેઠા વર્ચ્યુઅલી માધ્યમથી મિત્રો દર્શન કરાવું ને આ પાછળનો શું ઇતિહાસ છે એ પણ તમને વિડીયોમાં જણાવીએ. હનુમાન દાંડી તરીકે ઓળખાતા આ સ્થળે હનુમાનજી તેમજ તેમના પુત્ર મકરધ્વજની પ્રતિમાના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. ઇતિહાસ મુજબ એવું કહેવાય છે કે લંકા દહન બાદ હનુમાનજી પોતાની પૂંછડીને ઠારવા માટે સમુદ્ર તરફ ગયા, ત્યારે તેમના પરસેવાનું એક ટીપું સમુદ્રમાં પડ્યું અને તેને એક માછલી ગળી ગઈ, જેના કારણે તે ગર્ભવતી બની અને ત્યારબાદ આ માછલીએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રખાયું મકરધ્વજ. ત્યારબાદ આ જગ્યા નજીક મંદિર બનાવવામાં આવ્યું, જે આજે હનુમાન દાંડી તરીકે ઓળખાયું. આખા ભારતભરમાં હનુમાનજીના પુત્રના ખૂબ જ ઓછા મંદિરો છે, જેમાંથી એક મંદિર આ બેટ દ્વારકા નજીક આવેલ છે. ભાઈ આપણે આવી ગયા છે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર ધામ, કે જે દ્વારકામાં આવેલું છે. મારી પાછળની બાજુ જોઈ શકો છો, આ છે મુખ્ય મંદિર. અને આ નાગેશ્વર ધામમાં એક વિશાળ શિવજીની પ્રતિમા પણ અહીંયા આપણને જોવા મળે છે. જો તમે ફોટોગ્રાફી કરવી હોય તો અહીંયા કરી શકો છો. વિશાળ શિવજીની પ્રતિમા છે, એ તમને વિડીયોમાં આગળ બતાવું છું. બાકી આ મંદિર છે, આખું પરિસર છે, અને મંદિરમાં જે જવાનો રસ્તો છે એ અહીંયા છે. તમને પણ મિત્રો ઘરે બેઠા વર્ચ્યુઅલી માધ્યમથી મહાદેવના દર્શન કરાવી દઈએ તો કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખી દે. મહાદેવના સરસ મજાના દર્શન થઈ ગયા છે. અંદાજિત 15 મિનિટ જેટલો સમય લાગ્યો, એટલે કે કદાચ જો ભીડ હોય તો 1 થી 1.5 કલાક જેટલો સમય લાગે, બાકી 10 થી 15 મિનિટમાં ઇઝીલી મહાદેવના દર્શન થઈ જશે. આ રસ્તે મિત્રો દર્શન થયા બાદ આપણે આવીશું તો અહીંયા તમને શનિદેવનું એક મંદિર આવેલ છે, ત્યાં તમે દર્શન કરી શકો છો. અને આ છે મહાદેવની વિશાળ પ્રતિમા. અને મિત્રો નાગેશ્વર મહાદેવના મંદિરથી અંદાજિત 5 કિલોમીટરના અંતર પર આવેલ છે ગોપી તળાવ, જે જોઈ શકો છો મારી પાછળની સાઈડ. જો આખું આ ગોપી તળાવ છે અને આ જગ્યા કૃષ્ણ ભગવાન અને ગોપીઓ સાથે સંકળાયેલ છે. અહીંયા રાસલીલા પણ મિત્રો થઈ હતી એવી એક માન્યતા છે. જોઈ શકો છો ગોપી તળાવ. અને આ ગોપી તળાવની જે માટી છે તેને ગોપી ચંદન તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. અહીંયા તમને ઘણી બધી જગ્યાએ ગોપી ચંદન છે, ગોપી તળાવની જે માટી છે એ તમને મળી જશે. તો જો તમારે ઘરે લઈ જવી હોય તો તમે અહીંયા ઘણી બધી દુકાનો છે ત્યાંથી લઈ જઈ શકો છો. અને આ જગ્યા પર તમને દર્શન કરતાં અને આ બધું એક્સપ્લોર કરતાં અંદાજિત 10 થી 15 મિનિટ જેટલો સમય થશે. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર.
અત્યારે આવી ગયા છે આપણે ભીમરાણામાં. મારી પાછળ તમે જોઈ શકો છો આઈ શ્રીમા મોગલનું જન્મસ્થળ છે. અહીંયા ગાડી પાર્ક થઈ ગઈ છે. જો આ પ્રમાણેનું વિશાળ પાર્કિંગ છે અને મંદિર ત્યાં છે. તો હવે આપણે અહીંયાથી અંદર એન્ટર થઈએ અને તમને અંદર જઈને વર્ચ્યુઅલી દર્શન કરાવી દઈએ. મંદિરમાં પણ મિત્રો દર્શન થઈ ગયા છે. અંદાજિત 5 થી 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે. અને જો બપોરના સમય અથવા સાંજના સમય તમે અહીંયા આવો તો તમે જોઈ શકો છો અહીંયા મોગલધામમાં એક તેજુબા હોલ છે જ્યાં મહાપ્રસાદ લેવાનું તમે ભૂલતા નહીં. હવે સીધા મિત્રો આપણે જતા રહીએ છીએ અહીંયાથી શિવરાજપુર બીચ કે જે અહીંયાથી 7 કિલોમીટરના અંતર પર આવેલ છે. અને ત્યાં કઈ કઈ એક્ટિવિટીઝ છે અને કેટલો ટિકિટનો રેટ છે તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવરાજપુર બીચમાં. જોઈ શકો છો અહીંયા વિશાળ પાર્કિંગ છે. ત્યાં આપણી ગાડી જે પાર્ક થઈ ગઈ છે. અને જો આ પ્રમાણેની શોપ આપણને જોવા મળશે જ્યાં તમારે નારિયેલ પાણી છે, ઠંડુ કોઈ કોલ્ડ ડ્રિંક પીવું હોય, મેગી, કોઈ પણ નાસ્તો કરવો હોય ને તો તમને આ પ્રમાણેનું આખું સરસ મજાનું સેટઅપ જોવા મળશે. અને દરિયો પાછળ છે તો સીધા આપણે જતા રહીએ દરિયે. અને ત્યાં આગળ જે એક્ટિવિટી થાય છે ને એપ્રોક્સિમેટલી કેટલું કોસ્ટિંગ હોય છે ને એ તમને વિડીયોમાં હું બતાવું છું. તો ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુર બીચમાં અત્યારે પહોંચી ગયા છે. જે જગ્યા પર વોટર સ્પોર્ટ એક્ટિવિટી થાય છે જોઈ લો તમે. આ પ્રમાણેનો સાંજનો સમય છે. ઓલમોસ્ટ અત્યારે 4:30 વાગ્યા જેટલો સમય થયો છે. અને સુંદર મજાનો આપણો શિવરાજપુર બીચ. અહીંયા તમારે કોઈ પણ વોટર સ્પોર્ટ એક્ટિવિટી કરવી હોય તો બધાના ચાર્જિસ એ નોમિનલ છે 200 રૂપિયા પર પર્સન. જો તમારે કેમલ રાઇડ કરવી હોય તો એના પર પર્સન છે 100 રૂપિયા. અને એટીવી રાઇડ કરવી હોય તો એના પર પર્સન 100 રૂપિયા લેવાના. આ શિવરાજપુર બીચમાં મિત્રો અંદાજિત તમને એક્સપ્લોર કરતાં 2 થી 3 કલાક જેટલો સમય થઈ જશે. અને ખાસ કરીને જો તમે સાંજના સમયે આવશો ને તો તમને ખૂબ મજા પડી જશે. અને મિત્રો દ્વારકામાં ફરતા ફરતા આપણે છેલ્લી જગ્યા પર પહોંચી ગયા છીએ કે જ્યાં તમને દૂર સુધી જ્યાં સુધી સાહેબ તમે નજર મારશો ને ચારે કોર દરિયો અને વચ્ચે બિરાજમાન છે આપણા સાક્ષાત મહાદેવ. ભડકેશ્વર મહાદેવનું 5000 વર્ષ કરતાં પણ પ્રાચીન અહીંયા મંદિર આવેલ છે જેના દર્શન તમે કરી શકો છો. અને એક બાજુ સનસેટ થઈ રહ્યો છે, સાંજનો સમય થઈ રહ્યો છે. અને ઘણા બધા જે ભાવિ ભક્તો છે અહીંયા જો આ પ્રમાણેનો માહોલ સરસ જોવા મળે છે. તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે મંદિરમાં જઈએ. હું પણ દર્શન કરી લઉં અને ઘરે બેઠા તમને વર્ચ્યુઅલી માધ્યમથી દર્શન કરાવું છું. તો જય ભડકેશ્વર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. તો ચાલો હવે દર્શન કરી લઈએ. અને ફાઇનલી મિત્રો સનસેટ પણ થઈ ગયો છે. અને મારી લાઈફનો આવો સનસેટ મેં ક્યારે ભાઈ જોયો નથી. તો તમે પણ જો દ્વારકા આવો તો ખાસ કરીને સાંજના સમયે આ ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને આ સનસેટને નિહાળવાનું ચોક્કસથી ભૂલતા નહીં. તો જો આ પ્રમાણેનો સરસ મજાનો ચારેકોર દરિયો ના ભડકેશ્વર મંદિરથી એક્ઝેક્ટ અહીંયા તમને દેખાઈ રહ્યું છે એ છે દ્વારકામાં આવેલું લાઇટ હાઉસ, જેને હું તમને વિડીયોમાં થોડું ઝૂમ કરીને બતાવવાનો મિત્રો પ્રયત્ન કરું છું. આ છે દ્વારકાનું લાઇટ હાઉસ. અને એની એક્ઝેક્ટ બાજુ પેરેલલ જે એક રસ્તો જઈ રહ્યો છે કે જ્યાં તમારે કેમલ રાઈડ કરવી હોય અથવા નિરાતે તમારે એકદમ દરિયાને નિહાળતા નિહાળતા મહાદેવના ધામમાં આ જગ્યાએ જો તમારે બેસવું હોય તો સરસ મજાની બેસવાની ઘણી બધી સુવિધાઓ પણ આ પ્રમાણેની કરેલી છે. તો આજના વિડીયોમાં મિત્રો દ્વારકામાં આવેલી તમામ જગ્યાઓની આપણે વિઝિટ કરી અને ઘણી બધી જગ્યાઓના આપણે દર્શન પણ કર્યા. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ મિત્રો ચોક્કસથી લખી દેજો.
જો તમે વન ડે તરીકે આવ્યા હોય એટલે કે એક દિવસમાં જો તમારા દ્વારકામાં આવેલ બધી જગ્યાઓ ફરવી હોય તો સવારે વહેલા નીકળજો, જેથી કરીને આખું દ્વારકા તમે એક દિવસમાં પણ ફરી શકો. અને જો 2 દિવસ જેટલો તમે સમય લઈને આવ્યા હોય તો અડધી જગ્યા તમે પહેલા દિવસે અને અડધી જગ્યાઓ જેમ કે શિવરાજપુર બીચ ને એ બધી જગ્યાઓ છે કે જ્યાં તમારે 3 થી 4 કલાક જેટલો સમય લાગશે. બેટ દ્વારકામાં પણ મિત્રો ઘણી વખત લાંબી ભીડ હોય છે તો ત્યાં પણ તમને વાર લાગી શકે છે. તો પહેલા દિવસે બધી જગ્યાઓ નાની ફરી લેજો અને બીજા દિવસે મોટી જગ્યાઓ જેવી કે શિવરાજપુર બીચ અને બેટ દ્વારકા છે એને તમે રાખજો, જેથી કરીને બધી જ જગ્યાઓના તમે શાંતિપૂર્વક દર્શન કરી શકો અને એન્જોય પણ તમે કરી શકો. તો વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો વેકેશનની અંદર દ્વારકામાં આવવાનો પ્લાન હોય અને જો તમે વન ડે તરીકે આવ્યા હોય તો આ બધી જગ્યા તમે સાંજે તમે ઓલમોસ્ટ પૂરી કરી દેશો. તો દ્વારકા મુખ્ય મંદિરની આસપાસ તમને રહેવા માટે ઘણી બધી જે હોટલ છે, ધર્મશાળા છે એ પણ તમને મળી જશે. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખીને વિડીયોને વધુમાં વધુ શેર કરો.